This World Arthritis Day, meet your trusted partner in managing pain, Dr. Dharmesh Nirmal. આર્થરાઇટિસના ઘણા બધા પ્રકાર હોય છે. સૌથી જે મોટો અને જે સૌથી બધા લોકોને 40 વર્ષ પછી અફેક્ટ થતો હોય એ પ્રકાર છે ઓસ્ટિયોઆર્થરાઇટિસ. ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં દર્દીએ ખાસ કરીને પલાઠી વાળીને બેસવાનું, ઉભળક પગે બેસવાનું, પગને બેવડો વાળીને બેસવાનું કે પગથિયા ચડ ઉતર કરવાની પ્રવૃત્તિઓ બંધ કરવી પડે. ચાલવાનું રાખી શકાય. અમુક એના માટે નિયમિત કસરતો, ફિઝિયોથેરાપી, એક્સરસાઇઝ હોય છે એ એમને ઘરે કરવાની જરૂર પડતી હોય છે. એમને પોતાનું જો શરીર વજન વધારે હોય તો એ પણ ઓછું કરવાની જરૂરિયાત પડતી હોય છે. નીચેના સાંધાના દુખાવા માટે ગરમ પાણીનો શેક, એના માટે એના મોજા આવે જેને ની કેપ કહેવાય, એ રેગ્યુલર દિવસે પહેરવા પડે, રાત્રે કાઢી શકે. અને સમયાંતરે જ્યારે પણ જરૂર પડે ત્યારે ડૉક્ટરનો સંપર્ક કરી હવે નેક્સ્ટ સ્ટેજમાં શું કરવું એ એની સારવાર કરાવવી જરૂરી હોય છે.